હા લ્યો પપ્પા, તમારું ઓફિસ બેગ તૈયાર છે. અરે હા બેટા, એ તો મેં જોયું કે તમારું કામ બધું ટાઈમસર હોય છે. હવે તો મારી થિયરી પકડી જ લીધી છે, પણ આ તમારો રાજકુમાર હજી ઘોરે છે. આ ઓફિસે જાવ ને ઈ પેલા એને જગાડતા જાવ. બે શબ્દ કહેતા હોય તો એને કઈ કામકાજ તો કરવું નહીં. આખો દિવસમાં 2 થી 3 વખત વગર કારણે વવારે ઝઘડો કર્યા કરે છે. આ એક દિવસની વાત હોય ને તો બરાબર, હવે નાનો નથી, ઘરમાં વહુ આવ્યા છે અને 25 વર્ષે તો દીકરાએ બાપની તમામ જવાબદારી સંભાળી લેવી જોઈએ. પણ આ તો ભાઈ બસ ભણ્યા 14 ભણ્યા અને હવે ભણી ભણીને બસ આરામ. મમ્મી, તમે શું કામ પપ્પાનું મૂડ ખરાબ કરો છો? એ બધું તો ચાલ્યા કરે. અને એમ પણ હું દેવાંગને કહું છું ને એ માની જાય છે. પપ્પા, તમે તમારે ઓફિસે જાઓ, આ ઘરની ચિંતા નહીં કરો. જોયો, આને કહેવાય સાચા સંસ્કાર. આ ઘરમાં બૈરાઓને શું હોય કે એનો ધણી કંઈક કમાતો થાય, સારો બિઝનેસ કરે તો કંઈક સમાજમાં નામ થાય, એની વેલ્યુ વધે. પણ નહીં, મને તો એમ થાય છે કે મારી એવી કઈ શિખામણ આપવામાં ખામી રહી ગઈ છે કે કોઈ એના ખરાબ દોસ્તાની સંગતે સડી ગયો છે, મને તો એ નથી સમજાતું. પણ હવે જવા જો બધું. હવે રાવ સાહેબને ઊભો કરો, એને નવડાવી જોડાવીને 4 કરો ને નાસ્તા પાણી કરાવો તો રખડવાનું બેગ ચાલુ કરે. હવે મારે થાય છે મોડું, હું જાઉં. દેવાંગ, ઓ દેવાંગ, અરે સવારના 9:30 વાગ્યા, ઉઠો હવે. તમે ઉઠશો પછી મારું બધું ઘરનું કામ પતશે. કહું છું ઊભા થાઓ. દેવાંગ. હું હવારમાં પીપળો પૈકવો છે તે તને ખબર છે? મને આખી રાત ઊંઘ નથી આવી. હા તો ક્યાંથી આવે? રાત્રે 2 વાગ્યા સુધી તો તમે મોબાઈલ ઘુમાડતા હો છો. બસ આ હરી ફરીને મોબાઈલ ઉપર વાત આવી ગઈ ને, હે? આ મોબાઈલના નામે તારે મગજમારી શરૂ કરવાની હોય છે. તારે છે ને આવી છે ને ખોટી મગજમારી નહીં કરવાની. તને જો ન ગમતું હોય ને તો ચોખ્ખું જ કહી દેવાનું. અરે આમ રાડું પાડોમાં બાર મમ્મી બધું સાંભળી લેશે. હા તો સાંભળતા હોય તો ભલે ને સાંભળે. આ તો થોડા દિવસથી મારી નોકરી શું નથી લાગતી, બધા લોકોનો અણગમતો થઈ ગયો છું. મને ખબર પડે છે કે પૈસા હોય ને તો જ ઘર ચાલે, એમનેમ ઘર નથી ચાલતા. કમાવવું પડે, મહેનત કરવી પડે. સારું સારું, હવે આમ આકરા ના થાઓ અને ફટાફટ તમે નાહી લો. તમારું ચા પાણી બધું રેડી છે. ચાલો તમે નાહી લો પહેલા. તું જા અહીંયાથી, હું આવું છું હમણાં. ઘડીક સરખો સુવાનો દે. જાને હવે. મમ્મી, નાસ્તો પાણી મેં કરી લીધો છે ને હું હવે બહાર જાઉં છું.
એ દેવાંગ અહીંયા આવ અહીંયા. ઓહો હા વાવ દેવાંગ. હું વાત છે ક્યાં વંદિત ને તારી ભૂરો વાત? ને મહેશ ને ત્રણે ત્રણ અહીંયા. હા તો એલા ભાઈ એમ કે ને આપણે ત્રણ લુકા બેઠા તેના સોઠાની વાટ હતી એ આવી ગયો. એ લુખા નથી હો, ધારી તાબમાંથી તારા તોડી લાવી એમ છે હો. એ ભાઈ તારા ને તો પેલા તું તારી સેન તો બંધ કર. ઈ બધું તો ઠીક દેવાંગ, પણ તારે કઈ કામ ધંધાનો મેળ પડ્યો કે નહીં? ના યાર કાંઈ મેળ નથી પડ્યો. હવે બાપા કમાય છે પછી આપણે શું ચિંતા કરવાની? ઈ વાત સાચી. આપણે બધા એને બીપીએલ કહેવાય, સમજાય? બીપીએલ બાપના પૈસે લીલા લે. ભાઈ આમ ક્યાં સુધી હાલશે? પોતાની કમાણી હોય અને પોતાનો પગાર હોય તો વચ્ચે આપણે આમ વાપરીએ કે ભાઈ કઈક ઉપાય ગોતો કે રાત બુઢા પૈસા કમાવા મળે. જો જુગાર કહેવાય હો, એની કોઈ ગેરંટી હોતી નથી. રાતોરાત કરોડપતિ થઈ જાય અને રાતોરાત રોડપતિ થઈ જાય, આવું છે બધું. પણ જુગાર રમવાના પૈસા તો જોવે ને, ક્યાંથી લાવશું? એક રસ્તો છે, આપણી ગાડી કેની કામ લાગશે? એને મૂકી દઈ ગીરવે અને આવશે પૈસા, કરો જલસા. હા હો, ઈ વાત તારી સાચી છે હો વંદિત. તો પછી આપણે લોકો આ બાઇક ગીરવે મૂકી દઈએ ને પછી આપણે રમવાનું થઈ જશે. પણ પછી પાછા જીતશું ત્યારે છોડાવી લઈશું ને ગાડી. હા એ વાત હાચી. તો પછી ચાલો ડન ડન. ડન ડના ડન ડન. મમ્મી હા જુઓ, હા પર્સ દેવાંગના ઓશિકાની નીચેથી મળ્યું. અને જુઓ તો ખરા આમાં કેટલા બધા રૂપિયા છે. હે રામ, આટલા બધા રૂપિયા ક્યાંથી લાવ્યો હશે દેવાંગના પપ્પા? આમ જોવો તો ખરી, આમાં કેટલા બધા રૂપિયા છે. હે ભગવાન, આટલા બધા રૂપિયા આ છોકરા પાસે ક્યાંથી આવ્યા? દેવાંગ, દેવાંગ બહાર આય તો. એ આવું પપ્પા. રીતિકા, મારું પર્સ. દેવાંગ, આ તારી પાસે આ પાકીટ અને એમાં આટલા બધા રૂપિયા તું ક્યાંથી લાવ્યો? કઈ નહીં પપ્પા, આ તો મારા ફ્રેન્ડના પપ્પાના પૈસા છે. આ સાંજે જરા મોડું થઈ ગયું ને એટલે આપવા જવાના બાકી છે. હું હમણાં આપીને આવું. હા
દેવાંગ ઉભો રહે. તું ખરેખર સાચું બોલે છે કે આ તારા મિત્રના બાપાના પૈસા છે ને તું આપવા જાય છે? હા પપ્પા, સાચું જ બોલું છું. તમારા સંબંધ હું હમણાં જ આપીને આવું છું. આ છોકરા પાસે એટલા બધા રૂપિયા અને કહે છે કે મિત્રના પપ્પાના. ખરેખર સાચું હશે આ? મારે તપાસ તો કરવી જ પડશે. સાલા તારા રોજના રોજ ફંદા અને હવે તો આ જુગાર રમવા મળ્યો છે. સાલા નાલાયક, અત્યારે મેં તને જુગાર રમતા હાથો હાથ પકડ્યો છે છતાં તું માનતો નથી. અરે તે તો મને હાલ ક્યાંયનો નથી રવા દીધો. આ ઘેરે તારી માને ખબર પડે છે ને તો મારે એને સંભાળવી મુશ્કેલ થઈ પડશે. પણ પપ્પા મારી વાત તો સાંભળો. સાલા નાલાયક, બસ પપ્પા. પપ્પા, મમ્મી મને બચાવી લો. પેલા લોકો એ લોકો મને મારી નાખશે પપ્પા. બેસ. નહીં મમ્મી પપ્પા નહીં, દરવાજો નહીં ખોલતા પ્લીઝ. એ મને મારી નાખશે મમ્મી. નહીં ખોલતા નહીં. મમ્મી તમને મારા સમજે નહીં મમ્મી નહીં, પ્લીઝ મમ્મી. બેટા તું શાંતિ રાખ. પણ મારી વાત માનો ને મમ્મી. કોણ છો તમે? એ જવાબ તારો છોકરો આપશે. એ ભાગીને ઘરે આવી ગયો એમ? પણ ભાઈ તમે કોણ છો? આ મારા છોકરાઓ છે અને તમારો છોકરો જુગારમાં 20 લાખ રૂપિયા હારી ગયો છે અને હારી ગયો એટલે ભાગીને ઘરે આવતો રહે એમ? જીવતો નહીં મૂકીએ એને અમે. મમ્મી પપ્પા, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. મને આ લોકોથી બચાવી લો, નકર આ લોકો મને જીવતો મારી નાખશે. મમ્મી પ્લીઝ. મારા ભાઈ આ તો છોકરો કહેવાય. એ છોકરો ન કહેવાય. 20 લાખ રૂપિયા હારી ગયો છે. અમારી સાથે દારૂ પીતો, હોટલમાં રહેતો, યાસી કરતો, તારે છોકરો નહોતો. અમારા 20 લાખ રૂપિયા આપી દો કાં મને તમારો છોકરો સોંપી દો. એ શું વિચારે છે? જો ભાઈ, તમારે તમારા રૂપિયા જ જોઈ છે ને તો હું તમને તમારા રૂપિયા આપીશ. આ ફ્લેટ
મારો 20 લાખ રૂપિયાનો તો છે જ, એ હું તમને આપી દઉં, પણ તમે મારા છોકરાને કાંઈ ન કરતા. વાહ, હા ભાઈ ને લાઈન પે. ચાલ ફાઇલ લાવ અને કલ્ટી માર, કલ્ટી માર. કાલે મારી રોયલ એન્ટ્રી થશે. સવારનો સૂરજ ઉગે એ પેલા ઘર ખાલી કરીને પલટી મારો, કલ્ટી મારો. કાલ સવારે મારે તમારું કોઈનું મોઢું નથી જોવાનું થતું. મમ્મી, પપ્પા, મારી ભૂલ થઈ ગઈ. મને મને માફ કરી દેજો, માફ કરી દેજો. બેટા, ક્યારેય કોઈ પણ મા બાપ પોતાના દીકરાને આવા ખરાબ સંસ્કાર નથી આપતા. કોઈ દીકરો કે દીકરી હેરાન થાય છે ને, એની પાછળનું કારણ એક જ હોય છે, જે છે ખરાબ સંગત. અત્યારે તું જે હેરાન થઈ રહ્યો છે, જે પરિણામ ભોગવી રહ્યો છે ને, એ ખાલી ને ખાલી ખરાબ સંગતનું છે. તને ખબર છે, આ તારા પપ્પાની આખી જિંદગીની કમાણી આ મકાનમાં હતી. હવે આપણે ક્યાં જશું, કેવી રીતે ઘર ચલાવશું, એનો વિચાર તે કર્યો છે? બેટા, તે એક ભૂલ કરીને બધાને બરબાદ કરી નાખી, બધાને રોડે ચડાવ્યા છે. સાંભળો છો? આ દેશમાંથી વાવાઝોડું ક્યારે આવે છે? કેમ આવું કેમ બોલે છે? અરે, એક તો મને કીધા વગર આ ડોહીને અહીંયા બોલાવી લીધી અને પાછા પૂછો છો હજી? અરે માં જ્યારે કાલે બસમાં બેહી ગયા ને પછી એને મને કીધું કે હું સુરત આવી રહી છું, એમાં મારો શું વાંક? જો આ ઘરમાં કઈ પણ થયું ને તો આ વાંકનો બધો ટોપલો હું તમારી ઉપર ઢોળી દેવાની છું. જોઈ લેજો તમે. મમ્મી, એ મારા પપ્પાના બા અને મારા દાદી છે. લે, એમના વિશે તમે આવું બોલો છો ને, કઈ તમે સારા નથી લાગતા. એ વેવલીના, તું મને શીખવાડવાનું રહેવા દેજો. લે, આવો આવો બા. લે, કેમ છે મારો દીકરો? જય શ્રી કૃષ્ણ. મજામાં ને? એકદમ મજામાં. આવો. આવો બા, આવો. જય શ્રી કૃષ્ણ બેટા. બેસો બેસો ભાઈ. કેમ બેટા રૂપાલી, તારી તબિયત કેમ છે? બહુ સારી છે હો, તમને જોયા પછી. હા હા હા, બહુ સારું. લે બા, એ બધું મૂકો. તમે લાંબો સફર કરીને આવ્યા છો ને તો થાકી ગયા હશો. તમે નાઈ ધોઈને તૈયાર થઈ જાઓ, હું તમારા માટે ગરમા ગરમ ગાંઠિયા લેતો આવું. જો મારા દીકરાને કેટલું યાદ છે કે બાને ગરમા ગરમ ગાંઠિયા ભાવે. એ હા બેટા, તું ગાંઠિયા લઈ આવ ને ત્યાં સુધીમાં હું નાઈ ધોઈ લઉં. હા. ચાલ મમ્મી, હું ગાંઠિયા લેતો જાઉં.
બેટા હા બા ગાંઠિયા કેવા લાગ્યા? અરે તું ગાંઠિયા લાવે ને મને ન ભાવે એવું વયનું જ કોઈ દી. બા એક વાત કહો ને મને, હું ગામડે કોઈ દિવસ નથી ગયો. આ ગામડાનું જીવન કેવું હોય છે? અરે બટા તને ગામડાની તો હું વાત કરું. એને લીલી લેરાતી વાડી ને ખીલે નવસંદરી ભેંસ ને એની હારે પાછી પાડી અને એને ખુલ્લા ખુલ્લા રસ્તા ને ત્યાં માણસ વસતા દિલદાર. અને બટા કહું તને એ ઘરમાં ભલે ને હોય ખાડા પણ ઉણપ ન હોય આવકારમાં. બોલ એવું છે અમારું જીવન. બસ બા બસ, તમે ગામડાના એટલા બધા વખાણ કરો માં, નગર મને અત્યારે જ મન થઈ જશે ગામડે જવાનું. હા બટા એમ ગામડાની વાત જ એવી છે. લોકોનું જીવન છે ને હાવ સાદું. અને હું તો એમ કહીશ કે આપણે છે ને હંમેશા આપણી જન્મભૂમિ આરે જોડાયેલું રહેવાનું. ભલે ને વરમાં એક જ વખત જવાનું થાય પણ જવાનું જરૂર. હા બા, તમારી વાત એકદમ સાચી છે. વર્ષમાં એકવાર તો આપણે વતન જવું જ જોઈએ. બા એ બધી વાત મૂકો, તમે ટ્રાવેલિંગ કરીને આવ્યા છો ને તો થાકી ગયા હશો. તમે આરામ કરો, જાઓ અંદર. હા બેટા જો આમે મારી આંખું ઘેરાય છે ને સફરમાં થાકી ગઈ છું. હું છે ને ઘડીક આરામ કરી લઉં. સાચવીને જજો. એ હા આ જો ને હવે પગે મારે જાવું થઈ રહ્યા છે. રૂપાલી, તારે સોવું નથી? કેમ હજી અહીંયા બેઠી છો? મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. હાલત ઘરમાં આવી ગઈ છે. હવે મને એક વાતનો જવાબ આપો કે તમારામાં ધ્યાન આપવાનું છે કે પછી આનો રસ્તો હું મારી રીતે કરી લઉં? પણ તું મને કહેશો ને, પણ આ મારી ઘરમાં આવ્યા ને એ મને નથી ગોઠતું. પણ હું કરું? બાવડું ઝાલીને બહાર કાઢી મુકાય. આવા માવતર કરતા તો નો હોય ને ઈ હારું. પણ બાને વગર વાંકે બાવડું પકડીને ઘરની બહાર કેમ કાઢવા? તું જ કે. અચ્છા, એટલે તમારી માને ઘરની બહાર કાઢવા માટે તમારે કારણ જ જોઈએ છે ને? કઈ વાંધો નહીં, કાલનો સૂરજ ઉગવા દો. કારણ ના તો આમ ઢગલા કરી દઉં ઢગલા. અને પછી જોઉં છું કે તમે તમારી માને ધક્કા મારીને આ ઘરની બહાર કેવી રીતે નથી કાઢતા. હા તો પછી એક કામ કર, તું બાને એકવાર વાંકમાં લાવી દે અને પછી જો આ વળતે દીએ જ બાને દેહ ભેગી ન કરી દઉં તો કહેજે. હા તો હવે જો તમે મારો ઝપાટો. ચાલો હવે. હા, મમ્મી પપ્પા જે કરી રહ્યા છે ને એ ઠીક નથી કરી રહ્યા. હવે મારે જ કંઈક કરવું પડશે. અરે ડોસીમાં હાંડીએ ચડીને છાણા હુકમ વીણો છો? આમ જોવો, આ ફોફા આખા મલકમાં કર્યા તમે. આ ઝાડુ મારવા કોઈ મારો બાપ આવશે? આ ઈ તારી બધી વાત આસી પણ આમ આટલા મોટા મોટા રાડા પાડીને હું કામ બોલસ? ખાલી ફોફા સુઈ જશે ને કઈ કાચના ટુકડા નથી વેરાના કે કોઈને પગમાં વાગી જાય? લે આ ડોહી તો જો વાતનું વતેસર કરે છે. અરે વાક એનો છે તો મને હામાં ચોટે છે. એલી હું તારી આવું છું અને તું હું આવા મોઢા ઉઠાવીને બરાડા પાડતી આવી જાય. તમે હું હાહુ હોવ બે મંડાણ્યું છો? શાંતિથી ઘરમાં રહેવું હોય તો રહો ને, નકર હાલતે ના થાવ. આ બધું મને કહેવાની જરૂર નથી, આ તમારી માને કયો. બા હું તમે તે હજી તમારે ગામડેથી આવે 2 દી થયા, ત્યાં તમે રૂપાલી હારે હું માથાકૂટ આદરી દીધી. લે કઈ વાત, ઉલટો ચોર કોટવાલને દંડે. તું મારો દીકરો છો કે દુશ્મન? તમે અમને કોઈ દી તમારા ગણ્યા છે? અરે તમે તો અમને દુશ્મન જ ગણ્યા છે. એ બસ હો, આ તારો જીબડો તાર મોઢામાં રાખજે નહીં તો હાથ ઉપડી જાય મારો. કહી દઉં છું. હા આ આણું વળીને આવી ને ત્યારે બહુ માર ખાધો છે તમારો, પણ હવે નહીં હો. અને બોલવામાં સભ્યતા જ રાખજો, નતર જડબું તોડી નાખાય તમારું. મારવાની વાત કરો છો?
એલા એ આ બેઠો બેઠો તું સાંભળે શું? આ તારી બાઈ મારું જડબું તોડવાની વાત કરેસ અને તું સાંભળ્યા કરેસ? અરે નરાધમ, તારા કરતા તો મેં પાણાને જન્મ દીધો હોત ને તો હું એની પૂજા કરત. બા તમે શાંતિ રાખો ને. નથી તો મારે મારી બાઈને કઈ કહેવાતું, નથી તમને કઈ કહેવાતું. લે કઈ વાત? એ હું તો છે ને અહીંયા 2 દી શાંતિથી રહેવા આવી હતી, પણ મને નથી લાગતું કે તમે મને હખેથી રહેવા દો. અને સાંભળ, એ આપણી બાઈનો વાંક હોય ને તો 2 શબ્દ એને કહેવાય, પણ નહીં, તારે તો મોઢામાં જીભ જ ક્યાં છે એને કહેવા હારું. પપ્પા, મમ્મી, હા પ્રિયા છે અને મેં એની જોડે મેરેજ કરી લીધું છે. શું કીધું? તે લગ્ન કરી લીધા અને એ પણ અમને કયા વગર? તને ખબર છે આ છોકરી કયા પરિવારની છે, કોની દીકરી છે, ક્યાંની છે, એની જાણકારી છે તને? બસ મમ્મી, તમારે જે કહેવું હોય ને એ કહો, પણ હું પ્રિયાને પ્રેમ કરું છું અને અમને બંને રાજી ખુશીથી લગ્ન કરી લીધા. પ્રિયા, વડીલોના આશીર્વાદ લઈએ. જય, તારા મમ્મી પપ્પાએ તો આપણને આશીર્વાદ પણ નહીં આપ્યા, તો હવે શું કરવું છે? આપણે જાતે જ આશીર્વાદ લઈ લઈએ એમના? હા, પોસિબલ હોય તો. બધું જ પોસિબલ છે ડિયર. અખંડ સૌભાગ્યવતી. જોયું, તારા મમ્મી પપ્પાના આશીર્વાદ હવે મળી ગયા. ચાલ આપણે આપણા બેડરૂમમાં જઈએ હવે. હા, ચાલ. જોયું, આ જગત અને પ્રકૃતિનો નિયમ છે, જેવાને તેવા મળી જ રહે છે. કેવો હાડલો ધોયો છે, એના મોઢા જેવો, એમને મેલો ને મેલો છે. એલી એ રૂપલી, અહીંયા આવ તો. બોલો, શું કામ છે? આ તે હાડલો ધોયો છે, આ જો અડધો મેલો છે. એ કહું છું કે જરાક નીતિથી કામ કર, નીતિથી, તો ઘડપણમાં સુખી થઈશ. નહીં તો છે ને ઓલા ગયડા ઘરવાળા નહીં રાખે તને. હમતી નથી ને. જો આ હાડલો છે ને આવો ધોવા હે, અને જો નો પોહાતું હોય ને તો પોતાનું કામ પોતાની જાતે જ કરી લેવાનું. અમે છે ને આ ઘરના નોકર નથી હો કે તમે ડરાવશો ને અમે ડરી જાઓ. એલી આ તારા કામના લલારા બતાવું છું, એમાં આખી રામાયણ હું વાંચવા બેસી ગઈ. મને તમારી સામે રામાયણ વાંચવાનો કોઈ શોખ નથી, અને છે ને બોલવામાં તો ધ્યાન જ રાખજો, નતર ઝપાટ પડી જાહે. અરે દાદીમાં શું થયું? આ મારા સાસુમાં આટલા રાડારાડ કેમ કરે છે? અરે પણ એને બીજું આવડે છે. હું અહીં આવીને એને જરાય ગમતું નથી, અને તું આવીને ઈ નથી ગમતું. એકલી રહી છે ને એટલે એકલી જ રહેવાનું ગમે. એકલ હુડી છે. હવે તમે તમારો જીભડો મોઢામાં રાખો ને, લબ લબ મંડાણા છો, એક જ ઊંધાતની દઈ દઈને કરમડા અને ભૂલી જાય તમે મારા હાઉ છો એમ. તો વાત હે ની જોશો, તારે મારવું જ છે ને, લે માર મને, એટલે હું જોઉં કે કેટલી વીએ હો થાય છે એમ. તો લ્યો. ના સાસુમાં ના, એ ભૂલ કદી કરતા નહીં, કારણ કે મારો હાથ પણ ભારે છે. જો ઉપડી જશે ને તો આખા અપાર્ટમેન્ટને સંભળાશે. એટલે તમારી હેકડી છે ને તમારી અંદર જ રાખજો. તમે માર્કેટ જતા હતા ને, તો ચલો નીકળો. દાદી, હવે તમારે બિલકુલ ચિંતા કરવાની નથી. હું છે ને તમારી ઢાળ બનીને આવી છું. હું તમારા માટે એક સરસ મજાની ચા બનાવી લઉં? હા બેટા જા, એ આપણા બેઉની બનાવજે હો.
આ જોયું, આ તમારો હલકટ દીકરો, ખબર નહીં આ વહુને ક્યાંથી ઉપાડી આવ્યો છે. આજે તમને ખબર છે શું થયું? એને મારો હાથ પકડી લીધો. હવે તો હદ થઈ ગઈ છે. તારો હાથ પકડી લીધો? શું વાત કરે છે? હા, આજે એને તમારી માની સામે મારી ઇજ્જતનો ફાલુદો કરી નાખ્યો. અરે આગળ હજુ શું શું કરશે? મારે આ છોકરીને રોકવી જ પડશે ગમે તેમ કરીને. પણ રૂપાલી, તું એને રોકીશ કેવી રીતે? એને રોકવાના હજારો રસ્તા છે, પણ જે રસ્તો હું અપનાવીશ ને એ રસ્તા ઉપર એક તીર અને બે શિકાર થશે. એક તમારી માનો અને બીજી પેલી હલકટ પ્રિયાનો. કાંઈ વાંધો નહીં, તું જે કરે ને એ સંભાળીને કરજે. તારે ફસાવાનો વારો ન આવે, પણ તે છતાં હું તારી હારે જ છું. તું ચિંતા નહીં કરતી. તો હવે જુઓ તમે મારો આગળનો ખેલ. મને તો ઈ નથી સમજાતું કે આ ડોસી ઉપર મેં બે કિમિયા કર્યા અને બે કિમિયા ફેલ ગયા. એક તો ડોસી ચાની તો બંધાણી છે, એની ચામાં મેં આ ઝેરની ટીકડી વાટીને નાખી દીધી. અને બીજું હું બહાર ગઈ ત્યારે ગેસ ઓન કરીને ગઈ હતી. હા, તોય ડોહી બચી ગઈ. પણ તારાથી કઈક મિસ્ટેક રહી ગઈ છે. જો ચાની અંદર ઝેરની ટીકડી વાટીને નાખો ને તો કોઈ ન બચે, અને આમાં ગેસ ઓન રાખ્યો તો બચે જ નહીં, માણસ મરી જ જાય. કઈ વાંધો નહીં, મારી કિમિયાની ચોપડીમાંથી હજી બધા કિમિયા પૂરા નથી થઈ ગયા. એવો દાવ પેચ લગાડીશ ને આ વખતે કે ન તો તમારી માના હાડકા હાથમાં આવશે અને ન તો પેલી પ્રિયાના. વાહ મમ્મી વાહ, તમે એટલી હદ સુધી જઈ શકશો ને એનો તો મને અંદાજો પણ નહોતો. આ જગતમાં જો માં, સાસુ કે વહુ મળે ને તો એ તમારા જેવી હો. બાકી મમ્મી, આ ચામાં નાખેલા ઝેરની ગંધ તો અમને પહેલેથી મળી ગઈ હતી. અને રહી વાત ગેસની, તો તમે જેવો ચાલુ કરીને ગયા હતા ને તરત જ પ્રિયાએ બંધ કરી દીધો હતો. મમ્મી, કોઈની સાથે નફરત કરી અને ઝઘડો કરવો ને એ વાત દૂરની છે, પણ નફરતના કારણે પોતાનાઓને જ મોતના ઘાટ ઉતારી નાખવા, આવું તો કોઈ જલ્લાદ પણ ના વિચારી શકે. મમ્મી, તમે તો જલ્લાદમાંથી પણ જાઓ એમાંના છો. હું તમારા ઘરે આવી હતી મારા દીકરાનું ઘર સમજીને, પણ જો હું તમને નહોતી જોતી, મને નહોતી રાખવી, તો એક વાર મને પ્રેમથી કહી દીધો હોત ને તો હું અહીંયાથી વહી જાત. પણ તમે તો મને અહીંયાથી કાઢવા માટે કેવા પેતરા કર્યા. ધિક્કાર છે તને દીકરા, ધિક્કાર છે. માં રહેવા દો, મેણા એને સંભળાવાય જે માણસ હોય. પથ્થર પર માથું પટકે ને તો લોહી જ નીકળે. અરે આ લોકો તો પથ્થરથી પણ ગયેલા છે. નહીં સમજે આ લોકો. અને આ લોકોનો શું ભરોસો? કાલ સવારે મારા જમવામાં ઝેર ભેળવી દે તો? માટે મમ્મી, પપ્પા, આજે હું પહેલી વાર અને છેલ્લી વાર તમને લોકોને મળવા આવ્યો છું. મેં અને પિયાએ નિર્ણય લીધો છે કે અમે બાને લઈને આ ઘર છોડીને જતા રહેવાના છીએ. મમ્મી, તમારે એકાંત અને એકલપણું જોતું હતું ને, તો જીવી લો તમારી જિંદગી. પ્રિયા, બા, ચાલો આપણે લોકો જઈએ. અને આ ઘરની કોઈ વસ્તુ આપણે નથી જોતી. આ લોકોની ચમચી પણ આપણને ના ખપે. આપણે પહેરેલા લુગડે જઈથી જતા રહી છે. ચાલ બેટા, વાહ બેટા, પ્રિયા.